બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા ખાતે આવેલ બાલાજી જીનિંગમાં મિત્ર વર્તુળો દ્વારા ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરીને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજી સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। અહેવાલ બાય રામજીભાઈ રાયકોડ। કોંકરેજ વિસ્તારના ખૂબ જ પ્રતિષ્ઠિત વેપારી આગેવાન ગોવિંદભાઈ ચૌધરીનું એકાદ વર્ષ અગાઉ આકસ્મિક દુઃખદ અવસાન થયું હતું। આજે એ દુઃખદ ઘટનાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે ગોવિંદભાઈનું ખૂબ મોટું મિત્ર વર્તુળ છે અને ગોવિંદભાઈને ચાહવાવાળું વર્ગ ખૂબ આજે એક વર્ષ એમને આ દુનિયામાંથી ગયા થયા પછી પણ એમના માટે ખૂબ લાગણી ધરાવતો એક મોટો વર્ગ છે। તો આ મિત્ર વર્તુળ દ્વારા આજે એક વર્ષે એમને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ એ ખૂબ મોટો રક્તદાન કેમ્પ કરીને કર્યો છે। હું ફરી એક વખત ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપું છું। એમના પરિવારને આ દુઃખ એક વર્ષ થયું છે પણ છતાં એ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। અને મિત્ર વર્તુળ જે એમના મિત્રો છે એમણે એક વર્ષ સુધી સતત આ વસ્તુને યાદ રાખીને એક વર્ષ આ પૂરું થયું ત્યારે રક્તદાન કરીને બ્લડ કેમ્પ કરીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે બદલ એ મિત્ર વર્તુળને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગોવિંદભાઈ વિસાભાઈ શેઠના બ્રાહ્મણા નામથી એ અહીંયા પ્રચલિત હતા। અમારા મિત્ર મંડળ દ્વારા પોતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અને આજે એક રીતે જોઈએ તો એવો થયો કે આજે વિશ્વ બ્લડ દિવસ છે અને ગોવિંદભાઈની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે। તો ખરા તેમજ આજુબાજુના કોંકરેજ પંચાયતમાંથી ભોદર પંચાયતમાંથી જે એમના મિત્રો હતા એ મિત્રો દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે બ્લડ ડોનેશનનો અમે કેમ્પ કરેલો છે। અત્યાર સુધીમાં આશરે એમની લાગણી અને એમનો જે મિત્રો સાથેનો પ્રેમ હતો એ જોઈ એટલા બધા લોકો બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છે કે અત્યાર સુધીમાં અંદાજિત 375 જેવી બોટલો બ્લડ ડોનેશન થઈ ગયું છે। તો આજના દિવસે અમે બધા જ મિત્રો ગોવિંદભાઈનો સદગત આત્મા જ્યાં હોય ત્યાં એમને પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ અર્પે અને એમના પરિવારજનોને આજે આકસ્મિક એમનું જે અવસાન થયું હતું એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને અમે તમામ મિત્રો પ્રાર્થના કરીએ છીએ। શું નામ છે આપનું? માનસુમભાઈ વી પટેલ, અજગામ શ્રી વિનય વિદ્યા મંદિર થરા પતંગી શિક્ષક તરીકે સેવા આપું છું અને મારી બાજુમાં રમેશભાઈ પાદડી કૃષિ કલ્યાણ કેન્દ્ર, રમેશભાઈ ચાખેલ જેઓ એમની સાથે સંકળાયેલા છે તેમના ચિરંજીવ હાર્દિકભાઈ, અજગામથી સુરેશભાઈ, કોલાથી વિજયભાઈ, અશોકભાઈ, ચિમનગઢથી અણદાભાઈ, હરજીભાઈ, અજગામથી બીજા અમારા મિત્રો માનસુમભાઈ, તમામ મિત્રોના એક સ્વયંથી આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ એક મેગા બ્લડ કેમ્પ થઈ ગયો છે જેથી પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને સાથે આપે એ બ્લડ ડોનેશન ઓમ શાંતિ।